નમસ્કાર. થરાથી મહત્વના સમાચાર. થરા ખાતે આવેલ જલારામ મંદિરમાં માગસર સુદ પૂનમ નિમિત્તે ભજન સત્સંગ મહાઆરતી અને ભોજન પ્રસાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયેલ. આ પ્રસંગે ભોજન પ્રસાદના લાભાર્થી ઠક્કર જીગરકુમાર અમૃતભાઈ કુવાલાવાળા પરિવાર તેમજ છાસના લાભાર્થી ઠક્કરભાઈ નવીનભાઈ જય ભોલે પરિવાર રહેલ. તેમજ આ પ્રસંગે વિશાળ સંખ્યામાં માય ભક્તો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રુસ્તમ ખાન પઠાણ, બનાસકાંઠા. प्रसाद लेता जाओ. आगामी 1 तारीखे मोतिया निदान सेवा कैंप जलाराम मंदिर द्वारा बाली माता के मंदिर विना मूल्य थशे. जेमने पण मोतियानी तकलीफ होय एवा लोको जलाराम मंदिर थरानो कॉन्टेक्ट करी અને નામ નોંધાવે. વિના મૂલ્યે 9 થી 12 પહેલા જોવામાં આવશે. રાજકોટ ખાતે વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. તો જેમને પણ મોતિયાની તકલીફ હોય એ લોકો તાત્કાલિક જલારામ મંદિરનો કોન્ટેક્ટ કરી અને પોતાનું નામ નોંધાવે. એવી જ રીતે 22/1/2024 પરમ પૂજ્ય શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે થવાનો છે. જેના સાક્ષી બનવા માટે એની ઉજવણી કરવા માટે જલારામ મંદિર થરા ખાતે ભવ્યથી ભવ્ય પ્રોગ્રામો થશે. આ પ્રોગ્રામની અંદર વધારવા માટે દરેકને સવારે 8 થી માંડીને 1 વાગ્યા સુધી દરેકને વધારવા માટે ભાવભર્યું આમંત્રણ. ન ભૂતું ન ભવિષ્યથી 500 વર્ષથી આપણે તેની રાહ જોઈ રહ્યા હતા. એવા પરમ પૂજ્ય શ્રી રામચંદ્રજી ભગવાન અયોધ્યા ખાતે પ્રતિષ્ઠા થવાની હોય અને આપણે બાકાત ના રહીએ તો દરેકને જલારામ બાપા મંદિરે વધારવા માટે ભાવભર્યું આમંત્રણ.